નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઇમ પર લગામ કસવા માટે એક મોટું અભિયાન છેડ્યું છે, જેને ઓપરેશન સાયબર સ્ટોર્મ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરત, ભરૂચ, ભાવનગર, રાજકોટ, અમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સાયબર ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંત એલસીબી, એસઓજી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુનાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે. ઓપરેશન સાયબર સ્ટોર્મ દરમિયાન 5 મુખ્ય આરોપીની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ફેસબુક આઈડી ફ્રોડ, શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ઓનલાઈન ટ્રેડિંગ ફ્રોડ, ખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ ₹3,01,35,000થી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારે અત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસ્તા ફરતા જાહેર કરવામાં આવ્યા છે, જેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી પોલીસે ઓપરેશન સાયબર સ્ટોર્મ દ્વારા સાયબર ગુનેગારોને સકંજામાં લેવા માટે મોટી સફળતા મેળવી છે, જે સાયબર ક્રાઇમને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે. આ જો આરોપીઓ પકડાયા છે તેની અંદર જો મોડલસ ઓપરેન્ડી મળી છે તેની અંદર તમામ જાતના લોકો છે. ઘણા લોકો એવી રીતેના પણ પકડાયા છે જો 2 થી 3 વર્ષથી આ સાયબર ક્રાઇમના ધંધા સાથે સંકળાયેલા છે અને આ ધંધું કહેવું ખોટું નહીં હશે, કેમ કે એમનું જો મેઇન સોર્સ ઓફ અર્નિંગ છે તે આ સાયબર ક્રાઇમના રીતે જ એ લોકો ચાલે છે અને એમના દ્વારા પોતાના પરિવારના સભ્યોના લોકોને પણ એવી રીતે સાયબર ફ્રોડની અંદર સંકળાવવા માટેની હકીકત પણ સામે આવી છે.